સ્પાઇન સર્જરી પછી શું ધ્યાન રાખવું જોઈએ? તો મિત્રો, એક વખત સ્પાઇન સર્જરી થઈ જાય એના પછી એવું કહેવત છે કે જેટલો શરૂઆતમાં તમે વધુ આરામ કર્યો એટલું રિઝલ્ટ સારું. પણ આ કહેવત મોટાભાગે ફક્ત ઓલ્ડ એજ એટલે કે જે મોટી ઉંમરની વ્યક્તિઓ છે કે જેમના હાડકાં પોચા છે, જેમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું છે, એમના માટે વધુ લાગુ પડે છે. તમારે કેટલો આરામ કરવાનો થાય એ તમારી કઈ સર્જરી કરવામાં આવી છે એના ઉપર અને તમારા બોન્સની ક્વોલિટી કેવી છે, તમારી ઉંમર કેટલી છે એના ઉપર પણ આધાર રાખે છે. જ્યારે યંગ એજમાં ગાદીના ઓપરેશન જો એન્ડોસ્કોપિક અથવા તો ટ્યુબ્યુલર સર્જરીથી કરવામાં આવતા હોય તો એમને નહિવત આરામની જરૂર પડે છે. દર્દી એક અઠવાડિયાની અંદર એમની પોતાની રોજબરોજની જિંદગીમાં પાછા ફરી શકે છે, પોતાની ડેઇલી એક્ટિવિટીઝ પાછી જોઈન કરી શકે છે. કોઈ પણ સ્પાઇન સર્જરી પછી જનરલી અમે એવી એડવાઇસ આપતા હોઈએ છીએ કે 1 થી 1.5 મહિનો એ ક્રુશિયલ પીરિયડ છે કે જેની અંદર તમે આગળ ઝૂકો નહીં, જમીન પર બેસો નહીં, જરૂર પૂરતું ચાલો ફરો, કમરનો બેલ્ટ પહેરો, તો એનાથી તમને સ્પાઇનની રિકવરી એકદમ વ્યવસ્થિત રીતે આવે છે. જ્યારે પણ મોટી સર્જરી એટલે કે કમરમાં 4, 6, 8, 10 સ્ક્રૂ નાખીને ઓપરેશન કરવામાં આવ્યું હોય ત્યારે શરૂઆતમાં જેટલો પણ વધુ આરામ કરવામાં આવે એટલા પાછળ મણકા અને સ્ક્રૂઝ તમારા વધુ સ્ટેબિલાઇઝ થતા હોય છે. ઘણી વખત કેલ્શિયમ શરીરમાં ઓછું હોય તો હાડકાં મજબૂત કરવાના ઇન્જેક્શન્સ એટલે કે ટેરીપેરેટાઇડ અને ડિનોઝુમાબના ઇન્જેક્શન પણ આપણે શરૂ કરવા પડતા હોય છે. પણ આ બધી જ વસ્તુઓનો ઓવરઓલ ગોલ એક જ હોય છે, તમે તમારી નોર્મલ લાઈફમાં બને એટલી ઝડપથી પાછા ફરો. થેન્ક યુ.